નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીણ પશુઆહાર ટિપ્સમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઉનાળાની અંદર દૂધ અને ફેટ બંને ઘટે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો ઘણા લોકોને એવું થતું હશે કે ઉનાળાની અંદર ખાલી ગરમીના કારણે દૂધ ઘટે છે। તો મિત્રો, એવું નથી હોતું। ઉનાળાની અંદર ઘણા બધા કારણો હોય છે, એમાંનું એક કારણ તમે જાણો છો, ગરમીના કારણે। તો મિત્રો, આપણે ગરમી સામે કઈ રીતે ટકી રહેવું તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો પહેલી વસ્તુ કે તમે તમારા તબેલાની અંદર પંખાની સુવિધા કરી શકો છો। બીજી વસ્તુ, અત્યારના સમયમાં ફોગર બહુ ચાલી રહ્યા છે, તે પણ તમે લગાવી શકો છો। અને ત્રીજી વસ્તુ મિત્રો, કે તમે પશુને 2 થી 3 વખત ઠંડા પાણી નવડાવશો તો પણ તેને ઠંડક મળશે। તો મિત્રો, તમે ઉનાળાની અંદર ગરમીની સામે આ રીતે પણ ટકી શકો છો। બીજું કારણ મિત્રો એ ઉનાળાની અંદર પશુને તરસ બહુ લાગતી હોય છે, તો મિત્રો તેને ઠંડુ અને સ્વચ્છ પાણી 3 થી 4 વખત પીવડાવો, જેના કારણે તેને તરસ છીપાય છે। તો મિત્રો, ત્રીજું કારણ એ છે કે ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે પશુને 3 વખત ચારો આપતા હોય છે। તો મિત્રો, 3 વખત નથી આપવાનો, ખાલી 2 જ વખત આપવાનો છે। એનું કારણ છે, ઘણા લોકોને થતું હશે કે શા માટે 2 વખત જ? તો મિત્રો, એનું કારણ છે કે બપોરે પશુને આરામ કરવો બહુ જરૂરી છે। પશુને 2 વખત જ ચારો આપો, જેના કારણે તે સારી રીતે ઓગાળી શકે છે। તો મિત્રો, ચોથું કારણ, પશુને મિનરલ મિક્સચર પાવડર અને મીઠું આપવું બહુ જરૂરી છે, કારણ કે ઉનાળાની અંદર તેના ન્યુટ્રિશન ઘટતા હોય છે ગરમીના કારણે। તો મિત્રો, મિનરલ મિક્સચર પાવડર અને મીઠું આપવું બહુ જરૂરી છે। તો ઘણા લોકોને એવું થતું હશે કે મીઠું અને મિનરલ મિક્સચર પાવડર કેટલા સમયમાં અને કેટલી માત્રામાં આપવું? તો મિત્રો, એ દરેક પશુનું અલગ અલગ હોય છે। તો ઘણા લોકો એવું કહેતા હશે કે અમારા પશુનું કેટલું? તમે તમારા પશુ ડૉક્ટરની માહિતી લઈ એના મુજબ જ તમે પશુને આપો, જેના કારણે તમારા પશુની જરૂરિયાત મુજબ મિનરલ મિક્સચર પાવડર અને મીઠું મળી રહેશે। તો મિત્રો, આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો અને બીજા પશુપાલક મિત્રો સાથે પણ શેર કરો, જેના કારણે એમને પણ મદદ મળે। મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ગૌ માતા।